નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનથી આજે દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પૂર્વ ભારત અને પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું. સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર. 7,500 થી લઈ 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત 2 દિવસમાં ફોર્મ સ્વીકારશે. ત્યારબાદ મિત્રો, બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં. જિલ્લામાં 469 ટીમો ઉતારી ગામો શહેરોમાં ઘરે ઘરે સર્વે અને આરોગ્ય ચકાસણી હાથ ધરાઈ. વલસાડમાં ચોમાસાની ઋતુને પગલે આરોગ્ય તંત્ર સજ્જ. 73 સરકારી 101 ખાનગી હોસ્પિટલોને જોડતો આરોગ્ય નેટવર્ક સક્રિય. 1990 આશા વર્કરો એલર્ટ. ત્યારબાદ મિત્રો, રાજકોટમાં 3 દિવસમાં 8 આરોપી પાસેથી 21 હથિયાર કબજે. આજે 3 દેશી પિસ્તોલ સાથે 2 આરોપીની ધરપકડ. લોક ડાયરામાં કમરે બંદૂક લટકાવી રૂપિયા ઉડાવતા યુટ્યુબમાં વિડીયો વાયરલ. ગુજરાતમાં મગફળી સહિત તેલબિયાનું મબલક ઉત્પાદન છતાં અનિયમિત ચોમાસું અને યુદ્ધની સ્થિતિના બહાને ખાદ્યતેલોના ભાવમાં એક સાથે તૂતિંગ વધારો ચીકાયો છે. સિંગતેલના ડબ્બે 50 રૂપિયા અને કપાસિયામાં 30 રૂપિયા અને કોપરેલમાં 50 રૂપિયાનો વધારો થતા મોંઘવારીનો માર સામાન્ય જનતાના ખિસ્સા ઉપર મોટી અસર પડશે. મથુરામાં ગુજરાતી પરિવાર સાથે 3 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો. પોલીસે 2 કરોડ રોકડ અને 60 લાખથી વધુના દાગીના જપ્ત કર્યા. ત્યારબાદ મિત્રો, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વાવ થરાદની દેથલી કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું. તાજુવાર સહિતના પાકને મોટું નુકસાન થયું. પાક બરબાદ થતા ભારે આક્રોશ. વરમજમાં દરેક જહાજ પાસેથી 275 કરોડનો ટોલ વસૂલાશે. ભારતમાં કેટલું મોંઘું થઈ શકે છે ડીઝલ, પેટ્રોલ? પેટ્રોલ ડીઝલમાં ભેળવવામાં આવતા 20 થી 30% ઇથેનોલ એટલે કે શેરડીના રસથી બાઇક, ટ્રેક્ટર, ગાડીઓમાં એવરેજ ન મળતા વાહન ચાલકો પરેશાન. નીતિન ગડકરીએ જણાવ્યું, એવરેજ માટે રસ્તા ટ્રાફિક જવાબદાર. ત્યારબાદ મિત્રો, આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,41,560 રૂપિયા, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,23,000 જોવા મળી. હાલમાં આ ભાવ સ્થિર રહેવાની સંભાવના. હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 20 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવી રહ્યો છે. આ નક્ષત્રનું પાણી ખૂબ જ સારું ગણાય છે. જે બાદ 3 ઓગસ્ટે સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનું પાણી ખેડૂતો માટે સારું નથી ગણવામાં આવતું. આ ઉપરાંત આગામી 22 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ફરીથી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.